ये मंजिलें बड़ी जिद्दी होती है, ये मंजिलें बड़ी जिद्दी होती है, हासिल कहाँ नसीब से होती है, मगर वहाँ तूफान भी हार जाते हैं जहाँ कश्तियाँ जिद पे होती है। तो ये पंक्ति को सार्थक करते हुआ जो गीत मैं आपके सामने प्रस्तुत करने जा रहा हूँ, गीत के शब्द है, तू इस तरह मेरी जिंदगी में शामिल हूं। प्रयत्न करता हूं गाने का। से मेरी जिंदगी में शामिल, तू इस तरह से मेरी जिंदगी में शामिल है। जहाँ भी जाऊँ ये लगता है तेरी महफिल है। तू इस तरह आसमानी बादल, ये रास्ते हवा, ये आसमानी बादल, ये रास्ते हवा, हर एक चीज है अपनी जगह ठिकाने से। कई दिनों से शिकायत नहीं जमाने से। ये जिंदगी है सफर, तू सफर की मंजिल है। जहाँ भी जाऊँ ये लगता है तेरी महफिल है। तू इस तरह से मेरी जिंदगी में शामिल है। तेरे बगैर जहाँ में कोई कमी सी, तेरे बगैर जहाँ में कोई कमी सी थी। भटक रही थी जवानी अंधेरी राहों में, दिल को मिला आके तेरी बाहों में। मैं एक खोई हुई मौज हूँ, तू साहिल है। जहाँ भी जाऊँ ये लगता है तेरी महफिल है। तू इस तरह से मेरी जिंदगी में शामिल है।
रहे बाकी, खुदा करे के दीवानगी रहे बाकी। तेरी वफा ही मेरी हर खुशी का हासिल, जहाँ भी जाऊँ ये लगता है तेरी महफिल है। तू इस तरह से मेरी जिंदगी में शामिल। थैंक यू। मैं आपको ये बात जरूर कहना चाहूँगा दर्शक मित्रों कि यहाँ पर आप सब लोग लाइव फेसबुक के माध्यम से ये गाने सुनते हैं, तो जो अंतास्क्रिप्ट महक एंटरप्राइज प्रस्तुत प्रेजेंट्स आज का जो ये कार्यक्रम है रफी साहब के नाम, आज की शाम रफी साहब के नाम। મિત્રો બધા ગુજરાતી જાણે છે સારી રીતે અને ગુજરાતીઓ વધારે સાંભળે છે, માટે એક કિસ્સો મને યાદ આવે છે. આજે અમારે 3:30 વાગે અબ્બાસ બાપુ સાથે વાત થઈ હતી, ત્યારે મને એમણે બહુ સરસ વાત કરી, મને બહુ ગમી. અને એમનું નોલેજ તો જે છે એનું તો હું વર્ણન કરતા કદાચ 1 કલાક મારે લાગે, પણ જે દુનિયાના ફનકારો છે એમાં ખાસ કરીને જે જૂની યાદો છે અને એના કોઈ પણ હીરો છે, એના કોઈ ડાયરેક્ટરો છે, એના કોઈ સંગીતકારો છે, બરાબર, દિગ્દર્શક મિત્રો છે, એમનો સંપૂર્ણ ઇતિહાસ અમારા ખાસ પરમ અનુજ મિત્ર એવા અબ્બાસભાઈ પાસેથી આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. તો એમણે મને એક સરસ કિસ્સો કીધો હતો મોહમ્મદભાઈ, કે રફી સાહેબ જ્યારે 12-13 વર્ષના હતા ને, ત્યારે તે પહેલા તેઓ પાકિસ્તાનના એક જૂના ગામડામાં રહેતા હતા, બરાબર. અને સ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે રફી સાહેબની સ્થિતિ બહુ સારી નહોતી એ સમયની અંદર, કેમ કે જેની પાસે કલાથી જે ધનવાન છે ને એને દુનિયાની કોઈ પણ અમીરી નડતી નથી. અને એ ગામડાની અંદર રહેતા ત્યારે તેના ઘરની નજીકથી એક ગીત ગાતા ગાતા ફકીર પસાર થતા અને રફી સાહેબ એનો અવાજ સાંભળતા અને એની પાછળ પાછળ જતા. આવું દરરોજ બનતું. જ્યારે જ્યારે ફકીર આવે ઘનશ્યામભાઈ, ત્યારે ત્યારે એની પાછળ રફી સાહેબ 12-13 વર્ષના હતા, એમની પાછળ પાછળ જાય, બરાબર. અને આવું ઘણીવાર બન્યું, બરાબર, દિવસો પસાર થતા થતા. અને એક દિવસ એ ફકીરે રફી સાહેબને પૂછ્યું કે તમે કેમ મારી પાછળ પાછળ આવો છો? ત્યારે રફી સાહેબે બહુ સુંદર જવાબ આપ્યો કે તમે બહુ સુંદર ગાઓ છો, બહુ સારું ગાઓ છે, મને ગમે છે. જો 12-13 વર્ષની સંગીતની સોચ જોઉં તમે, કે મને આ ગીત તમે જે કલામ ગાઓ છો ને એ કલામ મને ખૂબ ગમે છે, અને એ કલામ હું સતત તમે ગાઈ લીધા પછી પણ હું ઘરે એ ગાઉં છું તમારા કલામો. ત્યારે એ ફકીર ખુશ થયા કે ઓહો, આ બાળકની અંદરનો રૂહ તો જોઉં તમે, કે હું જે કલામ ગાઉં છું એ આ નાની ઉંમરે આ કલામ ગાવાની તાકાત છે કે આવો છોકરો ગાઈ શકે. મિત્રો બહુ સમજવા જેવી વાત છે. માત્ર આ કાર્યક્રમ છે અને વાતો કરીએ છે અને સારું લાગે, 2 ઘડી મનોરંજન થાય એ વાત ગૌણ છે, પણ જે મુખ્ય અવસ્થા છે, જે વાતની તાસીર છે અને સંગીતનું જે ઓજસ છે એ જાણવાની પણ એક અહેમિયત માણસ પાસે હોવી જરૂરી છે. ત્યારે રફી સાહેબે કીધું કે હું તમારા કલામ સાંભળું છું અને હું ગાઉં છું. ત્યારે એની પાસે બેસાડી એ ફકીરે અને કહ્યું કે જા, તું જે ગાઈશ ને એની આખી દુનિયા તારા ગાવાની કોશિશ કરશે અને દુનિયામાં એક દિવસ તારો સિતારો બુલંદ થશે. અને રફી સાહેબ એક જિંદાદિલ ઇન્સાન હતા મિત્રો. એમના જીવનમાં ક્યારેય પૈસાની અહેમિયત નહોતી અને એનો અહંકાર પણ નહોતો એને, અને પૈસા વસ્તુ એના માટે સાવ ગૌણ વસ્તુ હતી. મોહમ્મદભાઈ, કહેવાનો મતલબ એ છે કે એવા તો ઘણા કિસ્સાઓ છે કે કદાચ એક રાત પણ ટૂંકી પડે કે જેમણે જીવનની અંદર કોની કોની મદદ કરેલી છે. મિત્રો 1 રૂપિયામાં પણ ગીત ગાયેલા છે કે જે આજની તારીખમાં 1 રૂપિયાનું ગીત 1 કરોડમાંય ન પતે, અને એના માટે રફી સાહેબ જ જોઈએ તો જ એ ગીત પતે, બાકી ન પૂરું થાય. આ વાત છે. એક નેશનલ ફિલ્મ અવॉर्ड मिला क्या हुआ तेरा वादा के लिए, 6 यानी 6 फिल्म फेयर अवार्ड मिले, जिनमें से पहले 14वीं का चांद हो इसके बाद में मिला था.
और 19 भाषाओं में गीत गाए, जिनमें अंग्रेजी, स्पेनिश और डच भी शामिल है। ऐसा कोई कलाकार नहीं है जो स्पेनिश में गा सके। रफी साहब एक ही थे, वन ऑफ द पर्सन इन वर्ल्ड ऑफ द लाइफ। देयर इज नथिंग इम्पॉसिबल फॉर यू एंड मी। ओके, एंड एक लेखक ने तो बढ़िया लिखा है रफी साहब के लिए कि द मैन इज नॉट बॉर्न फॉर हैप्पीनेस, कि जो मनुष्य होते हैं वो जन्म लेने के लिए नहीं जन्म लेते, बस अपना कुछ पेश करने के लिए जन्म लेते हैं। यही बात है। और 1973 का एक यादगार साल के कौन से गीत प्रचलित हुए थे रफी साहब के? चुरा लिया है तुमने, तुम जो मिल गए हो, तेरी बिंदिया रे, आज मौसम बड़ा बेईमान है। और मित्रों, मैं आपके सामने प्रस्तुत करने के लिए ये आंकड़ा आपको शायद अपने मानस पटल में नहीं जचेगा कि 5000 से ज्यादा हिंदी गाने गाए। हिंदी गाने की बात कर रहा हूं, दूसरी भाषाओं की बात तो अलग है। सबसे ज्यादा बहुत सारी भाषाओं में गीत गाने वाले सिर्फ एक ही फनकार था, वो था रफी साहब। रफी साहब। साहिल लुधियानवी ने जिन्हें कहा है, कौन कहता है कि चाहत पे सभी का हक है? कौन कहता है कि चाहत पे सभी का हक है? तू जिससे चाहे, तू जिसे चाहे, तेरा प्यार उसी का हक है। ये सभी चाहत की बात है, बाकी सब लफरे की बात है। ये हम सब ભલી ભાતી ઇન્સાનિયત તौर પર જાણતે હૈ। એક એવી વાત પણ મારે કહેવી છે ગુજરાતી ભાષાની અંદર કે 1977માં એક ફિલ્મ બનવા જઈ રહી હતી ફરુખભાઈ। 1977માં એક એવી પિક્ચર બનવા જઈ રહી હતી અને એ પિક્ચરના જે સંગીતકાર હતા બપ્પીદા, યાની બપ્પી લહેરી, બરાબર। અને એના એક ગીતમાં રફી સાહેબને ગાવાનું હતું। એટલે સ્ટુડિયોની અંદર બધા એકત્રિત થયા, મળ્યા અને પછી વાત કરી કે ચલો આપણે ગીતનો રિયાઝ કરીએ। અબ્બાસભાઈ, ત્યારે આ ગીતની રિહર્સલ થતું હતું ને, ત્યારે થોડીક ઉચ્ચારણમાં મિસ્ટેક થઈ। એટલે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ક્યારેક ક કહે ને કે ખ્વાઈશ છે, ખાઈશ છે કે ખ્વાબ છે, આવા કોઈ શબ્દોનું ક્યારેક મિશ્રણ ન થતું હોય તો રફી સાહેબને મજા ન આવી કે આજે બરોબર ઉચ્ચારણમાં જામતું નથી, એટલે બપીદાને કે આજે આપણે રહેવા દઈએ। પણ બપીદાને થોડુંક એવું લાગ્યું કે રેકોર્ડિંગ આજે થઈ ગયો તો સારું હતું ને ખોટું તમે એમ કહો છો કે નહીં થાય ને, એમ થોડીક મતભેદ થયો। મનભેદ નહીં, મતભેદ થયો। એટલે રફી સાહેબે કીધું કે હવે આ ગીત રહેવા દઈએ આપણે। અને મિત્રો, કહેવાનો મારો મતલબ એ છે કે એ ગીત પણ ન થયું અને પિક્ચર પણ ન થઈ। તમે વિચારી શકો મિત્રો કે ગીતના આધારે આખી પિક્ચર પણ ડબો મતલબ પેક થઈ ગઈ, સીલ થઈ ગઈ, બરાબર। અને એ ફિલ્મ પણ ન બની। અને મિત્રો, હવે મારો જે કહેવાનો સૂર છે એ છે કે 10 વર્ષ પછી, એક દાયકા પછી ફરીવાર એક બીજી પિક્ચર બની। એ પિક્ચર તો નહીં પણ બીજી પિક્ચર બની અને એમાં નાયકનો રોલ હતો ગોવિંદાનો, બરાબર। અને એના ગોવિંદાના કહેવાય ને કે નાયકના નેજા હેઠળ આ પિક્ચર બની અને પિક્ચરનું નામ હતું ફર્જ કી જંગ। ફર્જ કી જંગ। અને એ પિક્ચર બની 1987માં। અને એમાં હવે તમને કહું છું કે એ 1977માં જે ગીત બનવાનું હતું અને એ ગીત અટકી ગયું ને, એ 1987માં એ ગીત લીધું પાછું અને એમાં હીરો હતો ગોવિંદા, બરાબર। હવે ગોવિંદાનો અવાજ પ્લેબેક સિંગિંગમાં મોહમ્મદ રફી સાહેબ। મિત્રો વિચાર કરો, કોઈને માનવામાં આવે ખરું? આ વસ્તુ એવી છે, જ્યારે અબ્બાસ બાપુને અમે વાત કરતા હતા, એમણે મને જણાવ્યું ત્યારે મને આશ્ચર્ય થયું। એમણે મને પ્રશ્ન કર્યો કે ગોવિંદાના અવાજમાં, મતલબ રફી સાહેબના અવાજમાં ગોવિંદા હોઈ શકે ખરો? મેં કીધું હોય જ નહીં, કોઈ દિવસ ન હોય। તો કે તમને બતાવું, તો આ કિસ્સો એનો છે કે ગોવિંદા પણ રફી સાહેબના અવાજમાં, એટલે કે
એને આવિષ્કાર મળ્યો છે, એને એવો ઉપસ્કૃત પરિષ્કૃત થયેલો વ્યક્તિ ગોવિંદા, અને એ પિક્ચર બની. અને એ ગીતના શબ્દો શું હતા ક્યારેક યુટ્યુબમાં સર્ચ કરીને મિત્રો સાંભળજો, બહુ ફેમસ સોંગ છે. અને ફૂલ કા સબાબ ક્યા હુસ્ન મહતાબ ક્યા. અને આપણને આશ્ચર્ય થાય કે ભાઈ પ્લેબેકિંગ મોહમ્મદ રફી અને એમાં ગોવિંદા ક્યાંથી આવે. આ જૂજ લોકો, જે જાણકાર લોકો છે ને, કે જે આની અંદર ખૂબ ઊંડા ઉતરેલા છે, કે જે સંગીતની દુનિયામાં મરજીવા થયા છે, એ સારા સારા રત્નો રૂપી આવિષ્કારો આપણી સામે પ્રસ્તુત કરે મિત્રો. અને આ વાત મને જ્યારે અબ્બાસ બાપુએ જણાવી, મને ખૂબ આનંદ થયો. મેં કીધું આ તો વાત હું જરૂર લઈશ. અને આ તો રફી સાહેબની જે પુણ્યતિથિ છે, અને આજે એમનો દિવસ છે મિત્રો, ખૂબ લાગણીનો દિવસ છે. ત્યારે આવી વાતો કરતાં પણ આપણને ખૂબ હર્ષની લાગણી પણ થાય છે. लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए. लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए. सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए. लिखे जो खत तुझे. कोई नगमा कहीं गूंजा, कहाँ दिल में ये तू आई. कहीं चटकी कली कोई ने ये समझा तू शर्माई. कोई खुशबू कहीं बिखरी लगाए जुल्फ लहराई. लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए. सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए. लिखे जो खत तुझे. फिजा रंगी अदा रंगी, ये उतलाना ये शर्माना, ये अंगड़ाई ये तन्हाई, ये तरसा कर चले जाना. बना देगा नहीं किसको जवाब दूं ये दीवाना. लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए. सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए. लिखे जो खत तुझे. जहाँ तू है वहाँ मैं हूँ, मेरे दिल की तू धड़कन है. मुसाफिर में तू मंजिल है, मैं प्यासा हूँ तू सा
लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए। सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए। लिखे जो खत तुझे। થેન્ક યુ સો મચ રફી સાહેબ પ્રત્યેની જે લાગણી છે, જે ભાવ છે કે હર હંમેશ મારા દિલની અંદર છે। જ્યારથી હું ગાતા શીખ્યો છું, મતલબ સંગીતની મને ખબર પડી અને મારા ફાધર પિતાશ્રીએ મને કીધું હતું કે આને સે ઉસકી આઈ બહાર પહેલું વહેલું ગીત મને નાનપણમાં સંભળાવ્યું હતું, ત્યારથી હું રફી સાહેબનો દીવાનો બની ગયો છું અને આજે પણ મારા વોલેટની અંદર એમનો ફોટો મોજૂદ છે। તો ગાવાની કોશિશ કરું છું। ये रात है प्यासी प्यासी, ये रात है प्यासी प्यासी, प्यासी ना गुजर जाए तुम बाहों में आ जाओ, तुम बाहों में आ जाओ, या वक्त ठहर जाए। ये रात है प्यासी प्यासी। मचलना सिखाने लगी है, जवा प्यार काबू में कैसे रहेगा, अंगड़ाई आने लगी है। ये पलकें उठाओ, ये नजरें मिलाओ, मस्ती बिखर जाए। ये रात प्यासी प्यासी, ये रात प्यासी प्यासी। लबों में कहो तो कोई हम चुरा ले, जरा शौक कर ले ये सादा सा जीवन, जवानी को रंगी बना ले। ये आंखें न फेरो, ये जुल्फे बिखेरो, दुनिया सवर जाए। ये रात प्यासी प्यासी, ये रात प्यासी प्यासी, प्यासी ना गुजर जाए तुम बाहों में आ जाओ, तुम बाहों में आ जाओ, या वक्त ठहर जाए। ये रात है प्यासी प्यासी। થેન્ક યુ। અંતિમ ક્ષણોની અંદર મારે એક વાત કહેવી છે ખાસ મિત્રો આપને, કે જ્યારે જે તે સમયની અંદર પિક્ચર બની અને પિક્ચરનું નામ હતું આસપાસ, અને આ આસપાસ પિક્ચરની અંદર મિત્રો મોહમ્મદ રફી સાહેબનું
છેલ્લું ગીત હતું અને આ છેલ્લા ગીત પાછળની શું સસ્પેન્ડ વાત છે એ મારે આપની સમક્ષ કહેવી છે, કેમ કે આ વાત કહેતા મારા પણ રૂવાડા ઊભા થઈ જાય છે મિત્રો, કે જ્યારે લક્ષ્મીકાંત પ્યારેલાલ આ ગીત તૈયાર કરવા માટે બેઠા હતા, એનું જે સોંગ હતું આસપાસનું, અને અચાનક કોઈ કામ આવી ગયું. આ ગીતનું રેકોર્ડિંગ કરવાનું હતું, તૈયારી કરવાની હતી, અને અચાનક કોઈ કામ આવી ગયું એટલે બધા ઊભા થઈ ગયા કે ચાલો પછી કરશું પાછું ગીતા. મિત્રો સ્ટુડિયાની અંદરથી બધા બહાર નીકળી ગયા. રફી સાહેબ, લક્ષ્મીકાંત પ્યારેલાલ બધા બહાર આવી ગયા, ગાડીની બાજુમાં પહોંચ્યા. એટલે હજી પેલો દરવાજો ખોલતા હતા ફોર વ્હીલનો, ત્યાં રફી સાહેબ પાછા અટકા. 1 મિનિટ, હવે ભાઈ કાલે રેકોર્ડિંગ આજે કાલે કરવું એના કરતા આજે જ કરી નાખીએ તો શું વાંધો. પ્યારેલાલજીએ કહ્યું કે જોવી તમારી ઈચ્છા, કેમ કે રફી સાહેબની વાત કોઈ ટાળતું નહીં સમયની અંદર. જે કહેતા બધાએ કીધું કે ચાલો બહાર નીકળી જાય, કાલે કરશું રેકોર્ડિંગ, તો કાલે. પણ રફી સાહેબે કીધું, ગાડીની અહીંયા પહોંચી ગયા, ખોલવા ગયા, અંદર બેસવા જતા હતા અને વિચાર બદલ્યો કે ના આજે જ કરી નાખીએ રેકોર્ડિંગ, હવે કાલની કોને ખબર છે. મિત્રો એ ગીત રેકોર્ડિંગ કરવા માટે જ્યારે પાછા સ્ટુડિયોની અંદર બધા બેઠા, ગીત રેકોર્ડિંગ થઈ ગયું અને રેકોર્ડિંગ કરી અને રફી સાહેબ પોતાને ઘરે ગયા. મિત્ર 2 થી 3 કલાકની અંદર જ મેસેજ આવ્યો કે આવાજ ચલી ગઈ. રફી સાહેબે આ દુનિયાની અંદરથી વિદાય લઈ લીધી. મિત્રો આ ગીતના રેકોર્ડિંગ પછી 2.5-3 કલાકે લક્ષ્મીકાંત પ્યારેલાલને ખબર પડી તો એ માનતા નહોતા કે વાત ખોટી છે. હજી હમણાં જ અમે 2 કલાક પહેલા બહાર નીકળ્યા છે અને આવું કેવી રીતે બને. અને એ સમયની અંદર મિત્રો એમ કહેવાય છે કે શમ્મી કપૂર સાહેબ જ્યારે એ સમયની અંદર એક યાત્રાએ ગયા હતા કાશ્મીરની અંદર, કે એમના ગુરુને એ પગે લાગવા માટે જતા જે તે સમયની અંદર, અને એ સમય ગયા હતા. અને ત્યારે આ મેસેજ એક એવા સાયકલ ચલાવનારો વ્યક્તિ હતો, સામાન્ય માણસ, એને ખબર પડી અને એમણે શમ્મી કપૂરને જોયા કે આ તો શમ્મી કપૂર રિક્ષામાં બેસીને જઈ રહ્યા છે, તો એમની પાછળ એમણે સાયકલ જવા દીધી અને રિક્ષા રોકાવી શમ્મી કપૂર સાહેબને કીધું कि आपकी आवाज चली गई, आपकी आवाज चली गई. अरे शम्मी कपूर साहब ने बोला, अरे मैं तो ठीक ठाक हूँ, मेरी आवाज को कुछ है ही नहीं, क्या चली गई बात करते. अरे आपकी आवाज चली गई, मोहम्मद रफी साहब आज इस दुनिया में नहीं है. ओह, ही इज क्राइंग एट दैट टाइम. એ સમયે જ રોવા લાગ્યા શમ્મી કપૂરજી કે હા હા શું છે, શું બની રહ્યું છે. એટલે આ છે જેના પ્રત્યેની લાગણી છે. મિત્રો એ આસપાસ પિક્ચરનું છેલ્લું ગીત ગાઈ અને 2 જ કલાકની અંદર વિદાય લઈ લીધી. અને એમાંથી પાછી હું થોડીક રોમેન્ટિક વાત કરું, કેમ કે મોહમ્મદભાઈનું એક ફેવરિટ સોંગ છે આસમાન છે આયા ફરિશ્તા. આ ગીતની એક ઝલક કહું, નહીતર અબ્બાસભાઈને અમે વાત કરીને ત્યારે ઘનશ્યામભાઈ એવું બન્યું, ફારૂકભાઈ, જયેશભાઈ, આ એક સાક્ષીની વાત છે કે જ્યારે આ ગીત ગવાનું હતું, અને હંમેશા એક વસ્તુ છે કે જ્યારે રેકોર્ડિંગ થતું ને શમ્મી કપૂરનું ગીતનું રફી સાહેબ સાથે, બે સાથે જ હોય, અલગ ન હોય. ગમે તે રેકોર્ડિંગમાં બંને સાથે જ જોડી હોય. અને આ ગીતમાં રફી સાહેબ એકલા જ હતા, શમ્મી કપૂર સાહેબ નહોતા. અને ડાયરેક્ટર ગીતકાર સાહેબે કીધું કે ભાઈ ગીત ગાવાનું છે આસમાન શાહે ફરિશ્તા. અને ગીતનું રેકોર્ડિંગ થયું અને એટલું જોરદાર આબેહૂબ અને હુબહુ થયું. અને શમ્મી કપૂર સાહેબ આવ્યા અને આ ગીત જોયું અને એકદમ પ્રભાવિત થઈ ગયા કે અરે મિયા તમે આ શું કર્યું, એમ કે આ ગીત તમને આમ શું ફીલ થયું, કે હું કેવા મતલબ એક્સપ્રેશન કરત ને કેવી રીતની અદાઓ કરત ને કેવું આ ગીત થાત. તો રફી સાહેબ પંજાબી ભાષામાં વધારે બોલતા, બરાબર, અને કીધું એક સાટા હાથ ઉપર, एक साटा हाथ नीचे, एक साटा पैर ऊपर, एक साटा पैर नीचे, हो गया गीत. પગમાં પડી ગયા શમ્મી કપૂર સાહેબ કે શું આની યાર વાત કરવી જીવનની અંદર, આજ મેરે પાસ શબ્દ નહીં હે, શબ્દ નહીં હે. તો આ ગીતની આવી રીતની વાત થયેલી. પછી ચાહે શમ્મી કપૂર ગાતો હોય તો એ આપણને એમ જ લાગે કે શમ્મી કપૂર જ ગાય છે, રાજેન્દ્ર કુમાર ગાતો હોય તો એમ લાગે કે રાજેન્દ્ર કુમાર જ બોલે છે, ધર્મેન્દ્ર સાહેબ ગાય તો ધર્મેન્દ્ર જ લાગે છે, જોની વોકર ગાતો હોય તો એમ લાગે કે જોની વોકર જ ગાય છે, જીતેન્દ્ર ગાય તો એમ લાગે જીતેન્દ્ર ગાય છે. મિત્રો, અને ગોવિંદા ગાતો હોય તો એવું લાગે કે રફી સાહેબ ગોવિંદા ગાય છે. એટલે આ વસ્તુ છે આપણે